હાઈકોર્ટે આપેલા આદેશ બાદ આ કર્મચારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ. વર્ષો પછી મળશે હવે બાકી પગાર અને હકના લાભો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હાઈકોર્ટના આદેશથી આરોગ્ય વિભાગના ડ્રાઈવરોમાં ખુશીની લાગણી. વર્ષો પછી હવે તેમને બાકી પગાર અને હકના લાભો મળવાપાત્ર રહેશે. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટમાં લાંબા સમયથી ફરજ બજાવતા ડ્રાઈવર વર્ગના કર્મચારીઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી ચાલી રહેલા પગાર અને સેવા સંબંધિત વિવાદમાં હાઈકોર્ટ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય આવતા કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. લાંબા સમયથી પોતાના હક અને ન્યાય માટે લડત લડી રહેલા કર્મચારીઓને હવે બાકી રહેલા પગાર, એરિયર્સ તેમજ ન્યૂનતમ વેતન મળવાનો માર્ગ મોકળો બન્યો છે. આ મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે વર્ષ 2014માં એક આદેશ દ્વારા ડ્રાઈવર વર્ગના કર્મચારીઓના વધારેલા પગારને રદ કરીને માત્ર ₹6,000 ફિક્સ વેતન નક્કી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અગાઉ ચૂકવવામાં આવેલી રકમની વસૂલાત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. કર્મચારીઓએ આ નિર્ણયને અન્યાયપૂર્ણ અને બંધારણીય હકો વિરુદ્ધ ગણાવી કાનૂની લડત શરૂ કરી હતી. ડ્રાઈવર વર્ગના કર્મચારીઓએ વકીલ શિવાંગ શાહ મારફતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પોતાની શરૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષોથી આરોગ્ય સેવાઓમાં સતત ફરજ બજાવતા હોવા છતાં તેમને યોગ્ય વેતન અને લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન અરજદારોની દલીલને ધ્યાનમાં રાખી નોટિસ જાહેર કરી હતી અને હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ પણ આપ્યો હતો. તે પછીથી કર્મચારીઓએ બાકી રહેલા પગાર અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ વેતનની ચૂકવણી માટે પણ અરજી કરી હતી, જેમાં સરકારના ઠરાવ મુજબ ₹19,950 ન્યૂનતમ વેતન ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ આરોગ્ય વિભાગના પ્રતિવાદી પક્ષે આ માંગણીઓને પડકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા દસ્તાવેજોને ધ્યાનમાં લઈને કર્મચારીઓના પક્ષમાં મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ હવે સંબંધિત વિભાગને ડ્રાઈવર વર્ગના કર્મચારીઓને બાકી રહેલા તમામ એરિયર્સ અને ન્યૂનતમ વેતનની ચૂકવણી કરવાની રહેશે. આ નિર્ણયથી વર્ષોથી આર્થિક સંકટ અને અસમાનતાનો સામનો કરતા કર્મચારીઓમાં નવી આશા જાગી છે. આ દરમિયાન વિભાગ દ્વારા એક અરજદાર વિરુદ્ધ રાહત રદ કરવાની અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તે અરજી નામંજૂર કરાતા કર્મચારીઓનો પક્ષ વધુ મજબૂત બન્યો છે. હાલ કર્મચારીઓને નિયમિત કરવાની માંગણી સહિત અન્ય મુદ્દાઓ અંગેની સુનાવણી બાકી છે અને આગામી સુનાવણી તારીખ 23 જૂનના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. હાઈકોર્ટના આ નિર્ણયને માત્ર પગારની લડતમાં જ જીત તરીકે નહીં, પરંતુ કર્મચારીઓના હક અને સન્માન માટેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.